નકલી ઓળખ ધારણ કરી છેતરપિંડી કરવાની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે, પરંતુ હવે નકલી આચાર્ય બની કરોડોનું ફૂલેકું ફેરવનાર ઠગ ઝડપાતા પાલનપુરમાં ભારે ચર્ચાઓ જાગી છે. નારાયણી કોલેજના આચાર્ય તરીકે પોતાને રજૂ કરી લાખો નહીં પરંતુ કરોડોની છેતરપિંડી કરનાર આ આરોપીને આખરે પાલનપુર પોલીસે ઝડપી લીધો છે અને રિમાન્ડ પણ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. હવે વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો શુભમાન. ગુજરાતમાં નકલી અધિકારીઓ બની છેતરપિંડી કરવાના બનાવો આપણે અગાઉ પણ જોયા છે, પરંતુ હવે નકલી આચાર્ય બની કરોડોની છેતરપિંડી કરનારા આરોપી ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે. પાલનપુરની નારાયણી કોલેજના આચાર્ય તરીકે પોતાને ઓળખાવી ભરત બાટિયા નામના વ્યક્તિએ ઉમિયા ફાઇનાન્સમાંથી અંદાજે રૂપિયા 1.5 કરોડ અને નારાયણી કોલેજમાંથી આશરે 4 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું હોવાના આક્ષેપ છે. ફરિયાદ નોંધતા આરોપી લાંબા સમયથી ફરાર હતો અને આગોતરા જામીન મેળવવા કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ નીચલી કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી તેના આગોતરા જામીન નામંજૂર થયા હતા. ગઈકાલે પાલનપુર પોલીસે આ આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે પોલીસ આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ કોણ સંકળાયેલ છે, પૈસાનો પ્રવાહ કઈ રીતે થયો અને કયા લોકોને છેતરવામાં આવ્યા તેની તપાસ કરી રહી છે. આ ઘટના ઘણા મોટા પ્રશ્નો ઊભા કરે છે કે કોઈ વ્યક્તિ નકલી આચાર્ય બની આટલા લાંબા સમય સુધી લોકોનો વિશ્વાસ કેવી રીતે જીતે છે. શું સંસ્થાઓમાં ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી યોગ્ય રીતે થતી નથી? અને સૌથી મોટો સવાલ એ છે કે આવા ઠગ સામે કડક કાર્યવાહી ન થાય તો શું આવી ઘટનાઓ ફરી સામે નહીં આવે? હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં આ કાંડમાંથી હજુ કેટલા લોકોના નામ બહાર આવે છે અને છેતરાયેલા લોકોને ન્યાય મળે છે કે નહીં. તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો. અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.